સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી કેવી રીતે કરવી તે જોઈ લઈએ. એ પહેલાં ધ્યાન રાખો કે સ્વગણતરી કંઈ પણ એક કુટુંબના એક જ વ્યક્તિએ કરવાની રહેશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. ગૂગલ ક્રોમ ઓપન કરી સેલ્ફ એન્યુમરેશન લખશો એટલે આ પ્રકારની વેબસાઇટ આવશે. આ પ્રકારની સ્ક્રીન ઓપન થશે. અહીં સ્ટેટ યુટીમાં રાજ્ય પસંદ કરવાનું રહેશે. નીચે કેપ્ચા એન્ટર કરી લેવો. બાદ વેરીફાઈ એન્ડ પ્રોસીડ પર ક્લિક કરશો એટલે અહીં એક નોટિફિકેશન આવશે. ઓકે ક્લિક કરવું. નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડમાં ઘરના મુખ્ય વ્યક્તિનું નામ દાખલ કરી દેવો. મોબાઈલ નંબર દાખલ કરી દેવો. વેરીફાઈ એન્ડ પ્રોસીડ કરશો એટલે ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરી લેવો. પ્લીઝ સિલેક્ટ લેંગ્વેજ લખેલ છે તેના પર ક્લિક કરી ગુજરાતી ભાષા પસંદ કરી લેવી. ઓકે બટન ક્લિક કરવાનું રહેશે. જિલ્લાનું નામ પસંદ કરી લેવું. પિનકોડ એન્ટર કરી લેવો. નીચેના ખાનામાં તમારા ગામનું નામ લખવું. ઓકે આપવું. તમારા હાથની 2 આંગળીઓ વડે આગળ પાછળ ઝૂમ ઇન ઝૂમ આઉટ પણ કરી શકો છો. તમારે તમારા ઘરનું એક્યુરેટ લોકેશન સર્ચ કરી લેવાનું છે. તમારા ઘરનું લોકેશન સેટ થઈ ગયા બાદ સ્થળની પુષ્ટિ કરો એમ લખેલ છે તેના પર ક્લિક કરવું. હવે નીચે સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરશો એટલે આ પસંદ કરવું. આ વિભાગમાં જનગણના ઘરની વિગતો. જનગણના ઘરના ભેગાડિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી પસંદ કરી લેવી. જનગણના ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી પસંદ કરી લેવી. જનગણના ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી જે લાગુ પડતું હોય તે. જનગણના ઘરની સ્થિતિ પસંદ કરવું. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરવું. અહીં કુટુંબના મુખ્ય માણસ સંબંધિત વિગતો હશે. આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી વ્યક્તિઓની સંખ્યા તો કુલ વ્યક્તિઓની સંખ્યા લખી દેવી. કુટુંબના મુખ્ય માણસનું નામ. નીચે કુટુંબના મુખ્ય માણસનું નામ પસંદ કરેલ ભાષામાં એટલે કે ગુજરાતીમાં તમારે લખી દેવાનું રહેશે. કુટુંબના મુખ્ય માણસની જાતિમાં પુરુષ, સ્ત્રી કે ટ્રાન્સજેન્ડર. ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પસંદ કરવાનું રહેશે. આ ઘરની માલિકીનો દરજ્જો પોતાનો હોય તો માલિકી પસંદ કરવું અથવા અન્ય ઓપ્શન પસંદ કરી શકો છો. રહેવા માટે ઉપયોગમાં લેવાતા ઓરડાની સંખ્યા લખી દેવી. પરણિત દંપતીઓની સંખ્યા લખી દેવી. સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરવું. કુટુંબને ઉપલબ્ધ સુવિધામાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત જે હોય તે સિલેક્ટ કરી દેવો. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર પરિસરની નજીક કે દૂર જે લાગુ પડતું હોય તે પસંદ કરવું. શૌચાલયનો ઉપયોગ જો ઘરમાં શૌચાલય હોય તો હા કરવું. અહીં શૌચાલય સંદર્ભે અલગ અલગ પ્રશ્નો હશે. એ પ્રશ્નના યોગ્ય જવાબ ટીક કરી લેવા. ગંદા પાણીના નિકાલનું જોડાણ અહીં બંધ ગટર, ખુલ્લી ગટર કે ગટર નથી એમાંથી પસંદ કરવું. પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા એમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા પણ પસંદ કરી લેવી. રસોડાની વિગતમાં એલપીજી પીએનજી જોડાણની વિગતો આપવાની રહેશે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઇંધણમાં એલપીજી પીએનજી, વીજળી, બાયોગેસ, સૌર ઉર્જા વગેરે પસંદ કરવું. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરી હા આપવું. પાસેની અસ્ક્યામતો એટલે કે પ્રોપર્ટીની માહિતી આપવાની રહેશે. રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, મોબાઈલ, સ્માર્ટફોન હોય એટલે યસ કરી દેવું. ટેલિવિઝનમાં ડીટીએચ હોય તો ડીટીએચ પર ક્લિક કરવું. ઇન્ટરનેટનો ઉપયોગમાં મોબાઈલ, સ્માર્ટફોન કે લેપટોપ, કમ્પ્યુટર ઉપલબ્ધ હોય તો હા કરવું. ટેલિફોન અને મોબાઈલ અહીં સ્માર્ટફોન કે અન્ય સાદા ફોન આવતા હોય. સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, મોપેડ તમારી પાસે જે વાહન હોય તે પસંદ કરી લેવું. કાર જીપવાનમાં હોય તો હા કરવું અથવા ના કરી દેવું. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ જે હોય તે પસંદ કરી સેવ કરી આગળ વધશો એટલે પૂર્વાવલોકન આવશે. ડેટા તમારે ચેક કરી લેવાનો છે. અંતિમ સબમિટ ન કરવું હોય તો ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકો છો અથવા અંતિમ સબમિટ પર ક્લિક કરશો એક મેસેજ આવશે. ત્યાં હા કરશો તો SEID આવી જશે જેને લખી લેવો.